Hi guys, welcome back to Kavina's World. After I think one and a half months શૂટ કરી રહી છું, એ પણ સમથિંગ સ્પેશિયલ તમને લોકોને કહેવા. આઈ એમ અ બિટ નર્વસ પણ અ લોટ મોર હેપી અને એક્સાઇટેડ. કેમ એ તો તમને ખબર પડી જ ગઈ હશે મારું થંબનેલ જોઈને. તો યસ ગાઈઝ, વી આર એક્સપેક્ટિંગ અ સેકન્ડ ચાઇલ્ડ. વી આર પ્રેગ્નેન્ટ. ન્યૂઝ મારે ક્યારના રિવીલ કરવા હતા, બટ એઝ યુ ઓલ નો કે થોડોક ટાઈમ થાય પછી ડૉક્ટર આપણને અલાઉ કરે કે નાવ યુ કેન ટેલ એવરીવન. એની પહેલાં ના કહેવું જોઈએ. બધા સાયન્ટિફિક રીઝનથી જ હું નથી માનતી કે કોઈની નજર લાગે આમ તેમ. બિકોઝ ગુડ ન્યૂઝ બધા જોડે શેર કરીએ તો આઈ થિંક બધા સારું જ વિચારે. મને નથી લાગતું કે કોઈ એના પર નજર લગાવે, બટ યુ નેવર નો. નેવર સે નો ટુ એનીથિંગ. પણ આ મારો પર્સનલ વિચાર છે કે આઈ ડોન્ટ થિંક કોઈની નજર લાગશે. બટ સ્ટીલ વી વેટેડ ફોર સમ ટાઈમ, જ્યાં સુધી ડૉક્ટર અમને અલાઉ ના કર્યું. સો નાવ ડૉક્ટર હેઝ અલાઉડ અસ ટુ ટેલ યુ ઓલ દેટ yes, we are going to become parents again. Vanshu is going to be a big brother soon. Soon કહીશ, ક્યારે એ તો અત્યારે નહીં કહી શકું, બટ સૂન એટલું સમજી લો તમે લોકો. આટલા ટાઈમથી હું કેમ ડિસઅપિયર હતી, કેમ બધું નહોતું મૂકતી, તો એનું રીઝન આ જ હતું કે મને લોટ્સ ઓફ ફટીગ રહેતું હતું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. એઝ યુ ઓલ નો કે આવું બધું થાય. તો એઝ યુ ઓલ નો એટલે જે પેરેન્ટ બની ગયો હશે, જે ફિમેલ હશે, એ લોકોને ખબર હશે કે આવું બધું થાય. સો મારી માટે તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર વંશુની કમ્પેરમાં જોવું તો આ બહુ જ અલગ હતું. બિકોઝ આ ટાઈમ હું ઘરે છું અને એ ટાઈમ હું વર્કિંગ હતી વંશુના ટાઈમ. એટલે આઈ ડિન્ટ ફીલ દેટ મચ એ ટાઈમે. આ વખતે હું બહુ બોલું બી છું ને તો મને શ્વાસ ચડે છે. એટલે મારે ડીપ બ્રીથ વારે વારે કરવા પડે છે, પાણી પીવું પડે છે. ઇવન બહુ વધારે વોક કરું તો બી શ્વાસ ચડે છે. એ બધા ડિફરન્સ છે આ વખતનામાં. બટ યા એ બધું હું તમને ક્યાં કહેવા બેસી કહેવાનું એ જ હતું કે યસ ગાઈઝ, યુ હર્ડ ઇટ રાઇટ, વી આર બીકમિંગ પેરેન્ટ્સ. અને હા, આ વસ્તુ યશપાલને પણ કહેવી હતી, બટ એઝ યુ ઓલ નો એ બહુ જ કેમેરા શાય છે. એ ફોટોઝ બી બહુ ઓછા પડાવે છે. એટલે પછી આઈ ડિન્ટ ફોર્સ હિમ કે આવો જ વિડીયોમાં. પણ હી સેડ કે ક્યારેક રેન્ડમ વિડીયોમાં હું મારી ખુશી વ્યક્ત કરી દઈશ, તું એવું ના સમજીશ કે આઈ એમ નોટ હેપી ને મારે વિડીયો નથી ડિક્લેર નથી કરવું, આમ તેમ એવું કશું જ નથી. ઇટ્સ અવર જોઈન્ટ ડિસિઝન ઓનલી કે હવે આપણે કહી દઈએ બધાને. તો ક્યારેક એમના પણ વ્યૂઝ લઈશું આપણે, બટ એ રેન્ડમ થશે. એવી રીતે હું એમને પ્રિપેર કરીને બેસાડું ને કે ચલો આજે વ્લોગ બનાવવાનો છે, તો એ ના બોલી શકે એવું છે. બટ એનીવેઝ, વંશુ જો હમણાં આવી ગયો ઇન બિટવીન, તો હું એના રિએક્શન તમને 100% બતાવીશ. એ તો સાતમા આસમાને હોય ને એવું છે. અમારા બંને કરતાં પણ વધારે ખુશ એ છે બિકોઝ હી ઓલવેઝ વોન્ટેડ અ સિબલિંગ. અને ધીસ ડિસિઝન વી ટુક બિકોઝ ઓફ હિમ ઓનલી, વંશુના માટે જ. બિકોઝ હી વોન્ટેડ અ સિબલિંગ લાઈક એનીથિંગ. કેમ કે યુ નો એનો નેચર લાસ્ટ થોડા ટાઈમથી એવો થઈ ગયો હતો કે કોઈ ગેસ્ટ અમારા ઘરે આવ્યું હોય કે કોઈ આજુબાજુમાંથી છોકરાઓ રમવા આવ્યા હોય તો એને એટલું પુશ કરે છોકરાઓને કે તમે મારા ઘરે જ રહો, મારી મમ્મા બનાવે એ ખાઓ, મારા રૂમમાં સૂઈ જાઓ, તમે ઘરે ના જશો, મારી જોડે રમો, મારા ટોયઝ આપીશ, મારી બધું જ વસ્તુ આપીશ, બટ યુ ડોન્ટ ગો. એમ એ બધા સાથે એવું કરતો હતો. અને અમે એનું આ બિહેવિયર જોઈને થોડાક એવા હતા કે બહારના છોકરાઓને બહુ જ વધારે ઇમ્પોર્ટન્સ આપી રહ્યો છે બિકોઝ હી વોન્ટેડ અ સિબલિંગ. એને એક સાથ જોઈએ છે એની માટે થઈને. એ બહારના છોકરાઓને એવું કરે છે એમ. સો વી થોટ ચલો લેટ્સ ગીવ હિમ અ રિયલ સિબલિંગ, રાઈટ? એટલે બહારનું આટલું બધું એને ક્રેઝ ના રહે. કોઈ પણ નવું આવે તમે જુઓ તો એનું હદ વગરનું થઈ ગયું હતું એમ કે તમે ઘરે જ ના જશો, તમે અહીંયા જ રહો. કોઈ ઘરે જવાનું નામ પણ લે તો એને રોવું આવી જાય, કેમ જાઓ છો, મારા ઘરે રહો. લાઈક આઈ વિલ ગીવ યુ એવરીથિંગ એન્ડ એનીથિંગ બટ યુ પ્લીઝ સ્ટે હિયર, એવું એનું હતું. સો આ એના બિહેવિયરના કારણે અમે ડિસિઝન લીધું
લાઈક અમે છેલ્લા કેટલા ટાઈમથી મેનિફેસ્ટ તો કરતા જ હતા કે એક બેબી હોય એમ. બીજું મને તો લાસ્ટ થોડાક નહીં ઘણા ટાઈમથી એવું થતું હતું કે આપણે એક વંશુને આપી દઈએ સિબલિંગ, બિકોઝ વંશુને જરૂર છે એ વસ્તુની. હું બહુ ટાઈમથી જોઈ રહી હતી. જ્યારથી મેં જોબ છોડી ત્યારથી હું આ નોટિસ કરતી હતી બધું. બટ બધું રાઈટ ટાઈમે થાય એવું કહેવાય છે ને, ભગવાને જે બી સેટ કર્યું હોય બધું પરફેક્ટલી કર્યું હોય. સો વી ગોટ ધી વી સોરી ફમ્બલ થશે, શ્વાસ નહીં લેવાય, વેઇટ, પાણી પીવું પડશે. So May month is very, very lucky for us because we got the good news in May, અને મે મહિનામાં જ વંશુની પણ બર્થડે હતી. સો વી વર ઓન ધ ટોપ ઓફ ધ ટાઉન કહેવાય ને, એવું જ હતું અમારી સિચ્યુએશન. અને વંશુના બર્થડે મંથમાં અમારે એટલું બધું કરવું હતું. વી હેડ પ્લાન સો મચ, એમ બહુ જ બધીથી વસ્તુઓ. 2-3 ટ્રાવેલ પ્લાન હતા ઓલરેડી. પછી એની બર્થડે પાર્ટી પ્લાન હતી. બધું જ અમે લોકોએ કેન્સલ કર્યું બિકોઝ ઇનિશિયલ ડેઝ હોય, રાઈટ. મારામાં બહુ એનર્જી નથી હોતી અને ઓલવેઝ ફટીગ, ઓલવેઝ એમ થાય કે મારે કંઈ કરવું જ નથી, ખાવાનું ના ભાવે. સ્ટાર્ટિંગનો ફેઝ એવો જ હોય, રાઈટ. તો એવું બધું થતું હતું એટલે બધું જ અમે કેન્સલ કર્યું. બટ કંઈ નહીં, ભગવાનના કંઈક અલગ પ્લાન હતા અને વી ટ્રસ્ટ હિમ સો મચ કે એ જે કરે બધું સારા માટે જ કરે. અને વંશુની બર્થડે તો નેક્સ્ટ બી આવશે. વી વિલ સેલિબ્રેટ દેટ ઓલ્સો, એ પણ એના સિબલિંગ સાથે, રાઈટ. એટલે એનાથી વધારે ખુશ બીજું સારી વસ્તુ બીજી કોઈ જ નહીં હોય. સો યા, હવે વંશુની વાત કરું તો એ એટલો ખુશ છે કે ડેલી સ્કૂલેથી આવે એટલે સૌથી પહેલાં મને પૂછે, મમ્મા બાઉ છે ને, મમ્મા બાઉ છે ને. હી સ્ટીલ ઇઝ શું કહેવાય, ન્યૂઝને હજી સોકિન કરે છે, રાઈટ. રોજ જ મને પૂછે. અને ગાઈઝ, એ વિડીયો હું રેકોર્ડ ના કરી શકી જે મુમેન્ટ પર એને ખબર પડી હતી, બિકોઝ એને એવી રીતે ખબર પડી, એને અચાનક જ ખબર પડી. આઈ થિંક એણે અમારી કન્વર્ઝેશન સાંભળ્યા હોય કે કંઈક. પ્લસ એ રોજ સૂતા વખતે રાત્રે મારું ટમી ટચ કરીને સૂવે છે. એટલે એક દિવસ અચાનક જ મને કે, મમ્મા ટમી બહુ મોટું લાગે છે, અંદર બેબી છે કે શું? અને આઈ વોઝ લાઈક, ઓ માય ગોડ યશપાલ, સી વોટ ઇઝ હી સેઇંગ. એટલે યશપાલને હું બંને શોક થઈ ગયા. પેલું કહેવાય ને ઇન્સ્ટિંક્ટ, એમ અંદરથી છોકરાઓને પણ ખબર પડી જાય કે કંઈક છે. તો એવું જ થયું અમારી સાથે. અને રાતનો ટાઈમ હતો એટલે આઈ કુડ નોટ મેક અ વિડીયો. અધરવાઇઝ મને બહુ જ ઈચ્છા હતી કે અમે એને રિવીલ કરીએ અને એ વિડીયો બનાવીએ. કેમ કે અમે જે આ પ્રેગ્નન્સી રિવીલવાળો પણ વિડીયો બનાવ્યો તો એ બહુ ઇનિશિયલ સ્ટેજ પર જ બનાવી લીધો હતો. એ ટાઈમે એને કીધું નહોતું કે એને કંઈ ખબર પણ નથી કે આવું કંઈ છે. એટલે અમને એવું હતું કે જ્યારે પણ એને કહીએ ત્યારે અમે એક વિડીયો બનાવીએ એના રિએક્શન જોવા માટે. બટ એ થયું નહીં, કેમ કે એણે સામેથી જ અમને શોક કરી દીધા. બટ કંઈ વાંધો નહીં, જે થયું એ વી લીવડ દેટ મુમેન્ટ. એમ અમે જોઈ લીધું, એને ખબર પડી ગઈ છે. સો વી વર સો હેપી. અને તમને મારા ફેસ ચબીનેસ પરથી તો ખબર પડી જ ગઈ હશે કે આઈ હેવ પુટ ઓન સો મચ ઓફ વેઇટ. બટ મને કોઈ જ ફરક નથી પડતો. આઈ એમ સો મચ હેપી. એમ મને ચબી બી હું સારી જ લાગું છું. અને આઈ થિંક જ્યારે ટાઈમ આવશે ત્યારે હું વેઇટ લોસ પણ કરી લઈશ. સો એ બધી ચિંતા અત્યારે છે જ નહીં. અત્યારે તો ખાઓ પીઓ મજા કરવાવાળો ટાઈમ છે, તો એ જ કરીએ છીએ. મસ્ત બપોરે સૂઈ જઈએ હું ને વંશુ, અને ડે આખો એવી જ રીતે થોડું ઘણું કામ કરીએ, ખાઈએ પીએ. વંશુની સ્કૂલનું હોય આ તે એમાં જતો હોય છે. સો યા, આ હતો મારો પ્રેગ્નન્સી રિવીલ વિડીયો. તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને અમારા બેબીને તમારા આશીર્વાદ આપજો પ્લીઝ. બધા જ તમારી પ્રેયર્સમાં બેબીને સાથે રાખજો એની હેલ્થ માટે. ધીસ ટાઈમ હું આ અત્યારે બોલી રહી છું અને પછી આપણે જ્યારે આવશે બેબી ત્યારે જોઈશું આ વિડીયો કે વી આર મેનિફેસ્ટિંગ અ ગર્લ. ફર્સ્ટ ટાઈમ પણ આઈ એન્ડ યશપાલ બોથ વોન્ટેડ અ ગર્લ. બિકોઝ મને તો લોકો પણ જોઈને એવું કહેતા હતા કે તને ગર્લ આવશે, પણ વંશુ આવ્યો હતો. અને વી બોથ વોન્ટેડ અ ગર્લ એ ટાઈમે પણ. અને અત્યારે તો વી આર બેડલી મેનિફેસ્ટેડ ઇટ
કે ગર્લ જ જોઈએ એમ. બોય તો વંશુ છે એટલે આપણે એની સિસ્ટર હોવી જરૂરી છે, રાઈટ? સો એની માટે થઈને જ આ બધું વસ્તુ થઈ રહ્યું છે. અને આઈ હોપ બધું સારું સારું જશે છેક સુધી. અને હવે તમને આગળ બધા જ વિડીયો મારા જોવા મળશે. હોસ્પિટલ જર્ની, શું ક્યાંથી મારી ટ્રીટમેન્ટ ચાલે છે, બધું હું તમને લોકોને કહીશ. અને હવે આગળ આપણે જોડાયેલા રહીશું, સો દેટ છેક સુધી તમને લોકોને એક જર્ની મારી ખબર રહે. તો ચલો જલ્દી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર. પ્લીઝ પ્રે ફોર મી એન્ડ માય ચાઇલ્ડ. અને યા, સી યુ સૂન. બાય, ટેક કેર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે વંશુ, તો તું કેટલો ખુશ છે મોટો ભાઈ બનવાનો છે તો? બહુ. બીજું શું કહેવું છે તારે? મારા મમ્મીના પેટમાં બાવ છે. અને અને હું રોજ એને, તું શું કરે છે રોજ એને? કીસી કરું છું. હા. અને બોય હશે કે ગર્લ હશે? બોય. ઓ નો, વી આર અ ગર્લ ગેંગ બેટા. આપણે ગર્લ જોઈએ છે ને. બોય. ઓ માય ગોડ. લેટ્સ સી શું આવશે. ઓકે, ચલો. તો આર યુ હેપી? યસ. સો મચ? યસ. હાઉ મચ? મેની. સો મચ કહેવાય આમ, સો મચ. ઓકે, બાય કર દે બધાને. ચાલ.